નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેના બુલેટિનની શરૂઆત કરીએ તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગોને પ્રસાદ આપવામાં આવ્યો। 80 દિવ્યાંગોએ મહાદેવનું આનંદપૂર્વક ધ્વજા પૂજન કર્યું તો સોમનાથ મંદિરમાં દિવ્યાંગ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો દિવ્યાંગોના ટ્રસ્ટ પ્રમુખે મંદિરના ટ્રસ્ટીઓનો આભાર માન્યો છે। ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને પ્રસાદ આપવામાં આવ્યો તો દિવ્યાંગોના ટ્રસ્ટ પ્રમુખે મંદિરના ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો છે। આપને જણાવી દઈએ કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને ભોજન પ્રસાદ કરાવાયો હતો। સાથે જ 80 દિવ્યાંગોએ સોમનાથ મહાદેવનું આનંદપૂર્વક ધ્વજા પૂજન કર્યું। મહાદેવના દર્શને આવનાર યાત્રીઓને સરળતાથી મહાદેવના દર્શન મળે તેવી સુવિધાઓથી આ મંદિર સુસજ્જ છે। તેમાં પણ ખાસ કરીને સિનિયર સિટીઝન અને દિવ્યાંગોની સેવા માટે ટ્રસ્ટની તાલીમ અને વ્યવસ્થાઓ સોમનાથને પ્રથમ બેરિયર ફ્રી મંદિર બનાવે છે કે જેના પરિણામે વૃદ્ધો અને દિવ્યાંગો સોમનાથ દાદાના સુખપૂર્વક દર્શન કરી રહ્યા છે। ત્યારે ટ્રસ્ટના સકીર્તન ભવનમાં મનોદિવ્યાંગ બાળકો અને તેમના સેવકોને ભક્તિભાવપૂર્વક ધ્વજા પૂજન કરાવી તમામને દાદાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। સોમનાથ તીર્થમાં કરાયેલ વ્યવસ્થાઓથી અભિભૂત થઈને મનોદિવ્યાંગ બાળકોની સેવા કરનાર સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર કે જેઓએ ટ્રસ્ટ પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। વીઆઈપી છે આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે કે દિવ્યાંગો આવે એમને મંદિર સુધી કઈ રીતે લઈ જવા, એમને કોઈ અગવડતા ન પડે, દિવ્યાંગોને તમામ સુવિધા આપી। અમારી 87 બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી તમામ સ્ટાફ બધાએ સતત સહકાર આપી અને મંદિરમાં અમે જે પૂજા કરી એમાં સતત સ્ટાફ સહકાર આપી અને જે આ મંદિરની જે સુવિધાઓ છે કે દિવ્યાંગોને કોઈ અગવડતા ન પડે, મંદિર સુધી લઈ જવા, ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે। વીઆઈપી છે આ મંદિરને એવી એક લાગણી અને એક એમનો નિયમ છે